જામનગર શહેરમાં ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે ગણેશજીની સ્થાપના બાદ 5 દિવસ સુધી ભક્તિ અને આરાધના કરવામાં આવી। રવિવારે આસ્થાભેર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું। ગણેશ વિસર્જન માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। નદી અને દરિયામાં વિસર્જન સમયે કોઈ દુર્ઘટના ન બને તે હેતુસર કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે। બનાવેલા કુંડનું માપ 20 બાય 50 ફૂટ અને સરેરાશ ઊંડાઈ 7 ફૂટ રાખવામાં આવી છે। વિસર્જન દરમિયાન એક જ દિવસમાં આશરે 300 જેટલી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં કુલ 600 જેટલા વિસર્જન કાર્ય પૂર્ણ થયા છે। મોટી મૂર્તિઓ માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। ચાર પટેલ કોલોનીમાંથી આવું છું। અમારા સોસાયટી વાળાએ ફેમિના બુટીક વાળાએ બધાએ ભેગા મળીને આ વખતે ગણેશ ઉત્સવ કર્યો છે। ગણપતિજીને ખૂબ આનંદથી લાવ્યા। ત્યાં બધાને પ્રસાદ ધર્યો, મહાઆરતી કરી, 56 ભોગ ધરાવ્યો, સત્યનારાયણની કથા કરી, ડાયરો કર્યો, ગરબા કર્યા, બહુ જ મજા આવી। આ બધા સોસાયટી વાળા ખૂબ આનંદથી ગણપતિ બાપાનો ઉત્સવ કર્યો છે। તેમને સારી રીતે લાવ્યા। અહીંયા વિસર્જન પણ બહુ જ સરસ રીતે કર્યું છે। ક્રેન છે, બધાની સેફટીનું ધ્યાન રાખે છે। બહુ જ સરસ રીતે અમે વિસર્જન પણ કર્યું। આવતા વખતે અમે અહીંયા જ આવશું, અહીંયા જ વિસર્જન કરવા આવશું। બાપા પાછા જલ્દી આવે, અમારી સાથે અમારા પર એમની કૃપા દૃષ્ટિ બનાવી રાખે। ગણપતિ બાપા મોરયા। જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 7 વર્ષથી આ ગણપતિ વિસર્જન કુંડનું આયોજન કરવામાં આવે છે। આ વખતે 2 જગ્યાએ ગણપતિ વિસર્જન કુંડનું આયોજન કરેલ છે। જેના એડ્રેસની વાત કરીએ તો ખંભાળિયા બાયપાસ રોડ વિશાલ હોટલની પાછળ, તેમજ બીજો કુંડ છે રણજીત સાગર જતા જમણી બાજુ સરદાર રિવેરા સોસાયટી છે, ત્યાં 2 કુંડનું આયોજન કરવામાં આવેલ છે। કુંડને સાઇઝ જોઈએ તો 50 મીટરની લંબાઈ છે, 20 મીટરની પહોળાઈ છે અને એવરેજ 7 ફૂટની ઊંડાઈ રાખેલી છે। અમારા જ સ્ટાફ દ્વારા એ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે। મોટી મૂર્તિઓ માટે છે એ ક્રેન દ્વારા વિસર્જિત કરવામાં આવે છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।